કેનેડાએ 2025ની શરૂઆતમાં સતત બીજા વર્ષે પણ આંતરરાષ્ટ્રીય અભ્યાસ પરમિટોની સંખ્યામાં ઘટાડો કર્યો છે, જેને અસ્થાયી સ્થળાંતર નિયંત્રણ અને વિઝા છેતરપિંડી રોકવાના પ્રયત્ન તરીકે જોવામાં આવી રહ્યું છે. ઓગસ્ટ 2025માં ભારતની 74% અભ્યાસ પરમિટ અરજીઓ નકારાઈ છે, જ્યારે ગયા વર્ષે આંકડો 32% હતો. ભારતમાંથી અરજદાર સંખ્યા પણ ઓગસ્ટ 2023ના 20,900થી ઘટીને 2025માં માત્ર 4,515 રહી ગઈ છે. કેનેડા અને ભારત વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી તણાવ અને નકલી સ્વીકૃતિ પત્રો સાથે જોડાયેલા વિઝા છેતરપિંડીના કેસો બાદ કેનેડાએ આ નિયમ લીધો છે, જેનાથી વધુ નાણાકીય પુરાવા અને શૈક્ષણિક વિશ્વસનીયતાની માંગ વધી ગઈ છે. કેનેડાના ઇમિગ્રેશન વિભાગે ચકાસણી પ્રોસેસ વધુ કડક કરી દીધી છે, જેમાં માત્ર બેંક સ્ટેટમેન્ટ પૂરતું નથી, પણ હવે પૈસા ક્યાંથી આવ્યા તેના પણ પુરાવા માંગવામાં આવશે. વિશ્વની ઘણી મોટી યુનિવર્સિટીઓએ ભારતીય વિદ્યાર્થીઓની નોંધણીમાં ભારે ઘટાડો નોંધાવ્યો છે. સરકારની નવી નીતિઓ હેઠળ ખાસ કરીને ભારત અને બાંગ્લાદેશ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. આ કડકાઈથી વિઝા મંજૂરીમાં સમય વધારો થયો છે અને અરજદારોને વધુ પુરાવા સાથે પોતાની પાત્રતા સાબિત કરવાની જરૂર પડી રહી છે.